જય માતાજી। હોળીના દિવસે ભૂલથી પણ આ 5 કાર્ય ન કરવા જોઈએ, નહીંતર તમે પાપના ભાગીદાર બની શકો છો। તો શું છે એ 5 કામ, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। પહેલું છે, હોળીના દિવસે કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ। જો તમે આપો છો તો એ પૈસા તમને તકલીફ કરાવી શકે છે અને ઉપરથી તમારા પર પાપનો ભાર પણ વધશે। બીજું છે, જે કપડાં હોળીના દિવસે પહેરીને તમે હોળી રમો છો તો એ કપડાં ક્યારેય ફેંકશો નહીં, કેમ કે આ કપડાં ઉપર કોઈ પણ તંત્ર પ્રયોગ કરી શકે છે। ત્રીજું છે, આ દિવસે જેટલી પણ પરિણીત સ્ત્રી કે કુંવારિકા છે તેઓએ તેના ઘરમાં જ વાળ ઓળવા જોઈએ અને આ દિવસે ધોયેલા વાળની જે પણ ગૂંચ નીકળે છે તે વાળ ડસ્ટબિનમાં જ નાખવા જોઈએ, બહાર ન ફેંકો। ચોથું છે, હોળીના દિવસે જ્યારે પણ તમે રંગ કોઈને લગાડો છો તો સૌથી પહેલાં કાનુડાને અને ગણપતિ દાદાને લગાવવો જોઈએ અને પછી જ કોઈને પણ રંગ લગાવવો જોઈએ। અને પાંચમું છે, આ દિવસે જો તમે તમારા ઘરે કોઈ પણ સારી વાનગી બનાવો છો તો તે સૌથી પહેલાં ભગવાનને ભોગ જરૂરથી લગાવવો જોઈએ અને આ દિવસે પિતૃઓ માટે અને કુળદેવતાઓ માટે ભોગ જરૂરથી બનાવવો જોઈએ। તો આ વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।